નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) ની અંદર દર્શાવવામાં આવેલ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલીવાર ચોરીના ગુનાની અંદર દોષિત ઠરે છે અને તેને જે ચોરી કરી છે તે મુદ્દામાલ 5000 થી ઓછાનો છે, તેવા સંજોગો દરમિયાન તે વ્યક્તિએ જે તે મુદ્દામાલ છે તે પરત કરવો પડશે, જે તે વ્યક્તિનો લીધો છે તેને, અથવા જો એ પરત ન કરે તો જેટલો મુદ્દામાલ એને ચોરી કર્યો હતો એટલી કિંમત પરત કરવાની રહેશે. અને તેને પહેલીવાર આ ગુનો કર્યો છે તે બદલ તેને સામાજિક સેવા કરવાનો સજા કરવામાં આવશે. એટલે કે ટૂંકમાં કહીએ તો તેવી વ્યક્તિ જો પ્રથમ વખત જ ચોરી કરતી હોય તો તેને જેલની સજા નહીં થાય. દર્શક મિત્રો, તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.